આવતા દીવડો થોડાક દી થન ગયો અને પછી ગયો પડી સૌને ગયો જડી જરા આવતા દીવડો દાદન કે બરડાઈ દુનિયા બધી જે ખીરડેથી જાય ખસી આપણે ત્યાં માતાઓ બહેનો પેલા જે આપણી ઘરઘંટી જે આમ ઘરે દળીને જે રોટલા ખાતા ઘરે દળવાનું અને એ દેહી રોટલાની જે જમાવટ થતી બળદગાડા અને ઘોડા અને સાસુ ઘરે આંગણે ફેરાય એ બધું નીકળ્યું એટલે પછી રામદેવજીનો જન્મ થયો કે હવે યોગા કરો. યોગા જ હતા આપણા આમાં વાત થાય 5 વાગ્યામાં હારાડા એ યોગા હતા પણ એ બધું બંધ થઈ ગયું. દૂધ ડેરી આવી ગયું તો પછી કોકને યોગા કરાવવા તો પડે ને. તો યોગા માટે કોઈ મહાપુરુષો પાછા મેદાનમાં આવ્યા કે તમે આમ કરો ને આમ કરો. અરે અમારા બાપ દાદા આ બધું આ કરી ગયા પણ અમારી બધી નો ટકાવી ગયા એટલે હવે અમારે યોગા આપણા પાસે શીખવા પડે. સારી વાત છે, એ પણ ખોટ નથી કે કોક જાગ્યો તો કરો ગમે એમ કરીને કે તમે આમ હલો નકર પેઢી ભૂલી ગઈ હતી. અને ઓલા તો એવા ગામને રે દૂજાણા ગોરાલ ગાયના એવા આંગણે રે દૂજાણા ગોરાલ ગાયના આન ધામ કે સકાઈ વલોણા ના ગામ કર રે મેલો નાય મેલસી આ ગામ ને રે વાલી અમાણી ગાજુ પડી અમને રે વાલી અમાણી ઝૂંપડી અંગી ઝૂંપડી માં કાઈ પૂન તણા પાડ ધર રે મેલો નાય મેલથી અમને રે વાલી અમાણી ઝૂંપડી. કવિએ શું કીધું કે ઝૂંપડી એ કાંઈ પૂન તણા પડથાર. આપણો આહેરો જે હોય ત્યાં પડથાર ઝૂંપડી હોય તો ઝૂંપડીનો પડથાર એક ગજા પ્રમાણે હોય, બંગલો હોય તો બંગલાના ગજા પ્રમાણે પડથાર હોય. પણ પૂન તણો પડથાર જેનો પાયામાં પૂન છે એ ઝૂંપડીને કે બંગલાને વાવાઝોડા પાડી ન શકે, ધરતીકંપ હલાવી ન શકે, કોઈ કાળની ગતિ એને હલાવી ન શકે. શું લેવા પાયામાં પૂન છે. પૂન કયું હતું કે કોઈ સાધુ બ્રાહ્મણ આવીને એમ કહેવાય દિવેલ માટે આવે તો એને મફત દિવેલ મળતું, ઘરે ઘી હતું. એને છાશ મફત આપતા ગરીબ મજૂર લોકોને, આજુબાજુ કોઈ ગરીબ માણસો જેની ઘરે છાશ ન હોય એને મફત છાશની વણીઓ ભરી દેતા, માખણ મફત આપી દેતા, દૂધના લોટા એમ કહેવાય આવે ને આપી દેતા. બાકીનું આહેરે પોતાને આહેરે એમ કહેવાય એક નાનો એવો સદાવ્રત કાયમ ચાલુ હતો આહેરા ધર્મનો. આવો પધારો અમારા આંગણે બાપ રોટલા ખાઈ, સાહુ પી, બપોરા કરી, વેળા કરી. આ તો બધું હવે રવિવારની રાહ જોવે, કાલે રવિવાર આવે ને કાલે હોટલમાં ગોઠવાઈ જાય. જે અટાણનું બધું રમકડા નીકળ્યા ખાવાના એ તો પ્લાસ્ટિક છે, કોઈ ખોરાક થોડો છે. પ્લાસ્ટિકનો હાર ભગવાનને ચડાવવો કે હું એમાં હોય પ્લાસ્ટિકના હાર આપણે વેચાતા મળે છે 50 વર્ષ બધી ટીકેડાઈ ભરતીઓમાં પણ એને ભગવાનને કાંઈ લેવા દેવાનું હોય. એટલે સુગંધ વાળા તો તરત કરમાઈ જાય છે. ફોરમ જેની ફટકે એને ચૂલે ચડવું પડે. આવળ નલ બેલી એને કોઈનો પૂછે કાગડા. જે ખીલા છે, ફૂલા છે અને જેમાં ફોરમ છે એ ફોરમ તો એમ કહેવાય બગીચામાંથી છૂટી લ્યો અને અહીં આવીને ગુરુ મહારાજને કથે ચડાવી ગયો એટલે એની જિંદગી સાર્થક થઈ જાય. નકર આપણે ત્યાં ગીત છે જૂનું કે સેવા મારી માની દેજો તમે ગણપતિ દેવા, ગણપતિ દેવા પૂજા મારી માની દેજો. આ ફૂલ રે ચડાવું સ્વામી, આ ફૂલ નથી જોગા તમને ફૂલ રે ચડાવું સ્વામી. ફૂલડા નથી જોગા એ ફૂલને અમરને ન બડાવ્યા માટે સેવા મારી માની